વેલા આવતા જો ભાઈ. આજે મારે ભેંસનું સર્વર ડાઉન હતું ને એટલે થોડુંક મોડું થઈ ગયું માસે. દુકાન વાળા વહી ગયા બધા. કાંઈ વાંધો નહીં, ચા બનાવી રાખો એટલે હું દુકાને દેતો જાઉં. આમ કે વેલા આવો વેલા આવી તો આવતા નથી. કેટલો ઉચાવળ બહુ પાત્રો આવે. અત્યારે ઉનાળો આવે તો ભેંસું જાજુ પાણી પી જાય છે, બાકી બીજું કાંઈ ન હોય આમાં મિક્સિંગ. હવે મેં થેલી નીચે નાખો એટલે એમાં ખુદ થેલી નાખી દો. ના ઉપર નહીં આવે, પછી ચડીને ઢાંકી જાય. ઉપર જેવા આવતા હોય તો પણ હા ઉપર નહીં આવે. એક તો આ પગથિયા ચડીને હા ચડી જાય. તમારા પ્લેટમાં એક તો લીપે ઘણી વાર ચાલુ હોય, ઘણી વાર બંધ હોય. હવે બેન પેલી તારીખથી દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો છે. દર મહિને ભાવ વધારો હોય. અમારે કઈ ઘરના થોડા વધારવાનો શોખ હોય. આ તો ઉપરથી વૈધા છે. ખોળ ના ખાંડના ભાવ ડબલ થઈ ગયા બેન. કે આજુબાજુ ગાંઠિયા વાળો હારો છે. અમારે 5 વાગ્યાના નીકળ્યા હોય તો થોડી ભૂખ લાગી ગઈ. એ તો યાદ નથી. કાંઈ વાંધો નહીં, હાલો. ગાયના દૂધ નો ભેંસના દૂધ નો ભાવે. કાંઈ નહીં થતું હોય અત્યારે. ગાયના દૂધના 80 રૂપિયા, ભેંસના દૂધના 70 રૂપિયા. ભૂપેન્દ્રભાઈ, હવે મોટા ભાઈ તમારા 15,000 રૂપિયા થયા. પૈસા દીધો હવે 3 મહિના થઈ ગયા. હવે મારે પછી ઉપર ખાણ વાળા ખોળ વાળા દેવાના હોય. તબડિયું લેતા હોય દૂધ આપી દઉં. હાલો હાલ્યો. તમારી સામે જ પી જાવ, હાલો. નકર તારી મમ્મી હે તારા પપ્પા આટલું ચા બનાવી નાખશે ને તમારી વાંહે કાંઈ નહીં વગર. દરરોજનું કેટલું દૂધ વેચી નાખો. ના આમાં ખાલી ખીચડી ના નીકળે. સવારે 1000 ને સાંજે 2000 લીટર દૂધ કાઢી નાખે ખાલી. ઘી તો અમારી પાસે 900 રૂપિયા કિલો છે ભાઈ. એકદમ બેસ્ટ ક્વોલિટી, શુદ્ધ, 100% શુદ્ધ નેચરલ આવે. કોથળીમાં દૂધ આપો. તપેલી લઈ આવતા હોય તો અત્યારે 400 રૂપિયા કિલો છે બેન. નાના બેન બકરીનું દૂધ નું આવે, અમારી પાસે બકરીયું જ નથી. 2 દિનની રજા.